કોંગ્રેસ કાર્યાલય ખાતે ડોક્ટર મનમોહનસિંહજીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોનગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહજીની શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સોનગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। તેમના ફોટાને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમને યાદ કરી તેમના માટે મૌન પાળી તેમના કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। આ વેળા તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભીલાભાઈ ગામિત દ્વારા ડોક્ટર મનમોહનસિંહજી દ્વારા દેશ માટે આપવામાં આવેલા કાયદા વિશે સમજણ પૂરી પાડી હતી। તેમના કરેલા કાર્ય તેમજ સિદ્ધિઓને યાદ કરી વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે મનરેગા માહિતીનો અધિકાર, પરમાણુ કરાર, જંગલનો અધિકાર, આધાર યોજના, શિક્ષણનો અધિકાર, અનધિકાર તેમજ જમીન સંપાદન અંગેના મહત્વના નિર્ણયો લઈ દેશના લોકોને અધિકાર આપવાના કાયદા અમલમાં લાવનાર અને સમગ્ર દેશમાં લોકચાહના મેળવનાર અર્થશાસ્ત્રી અંગેનો ચિત્તાર રજૂ કરી તેમને યાદ કર્યા હતા। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ડોક્ટર મનમોહનસિંહજી દ્વારા દેશ માટે લીધેલા નિર્ણયને દેશની જનતા ક્યારેય નહીં ભૂલે। આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં સિદ્ધાર્થ ચૌધરી, અરવિંદ ચૌધરી, તાપી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ રીનાબેન ચૌધરી, જિલ્લા મંત્રી જયુભાઈ સિંધે, ગુજરાત પ્રદેશ યુથના મંત્રી સદ્દામ ખટીક, નરેશ માળી, માજી કોર્પોરેટર નરેશ ગામિત તેમજ બાનુબેન પઠાણ, ગોનાકાકા નાસિરભાઈ સહિત જિલ્લા પંચાયતના સભ્યો તેમજ તાલુકા પંચાયતના સભ્યો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કલ્પેશ વાઘમારે, તાપી।